દમણમાં એક બારમાં ઘૂસીને બે વ્યક્તિની હત્યા કરાઈ। દમણના ડાભેર વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ કાર સવાર બે વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેના કારણે આ બંને વ્યક્તિ જીવ બચાવવા માટે બારમાં ઘૂસ્યા હતા। જો કે આ શખ્સોએ બારમાં ઘૂસીને પણ તેમની હત્યા કરી નાખી। આ ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। जहाँ पे हम लोग खड़े हैं, यहाँ पे मर्डर हुआ है। पुलिस टीम मौके पे पहुंची और पाया कि यहाँ पे दो आदमियों को गोली मारी गई है और जिसको बाद में पता चला मृत घोषित किया है। जो अपराधी की गाड़ी है वाइट स्कॉर्पियो, उसने आके गाड़ी को ब्लॉक किया है और उसके बाद फायरिंग शुरू की है। वो दोनों अंदर भागे हैं, उन्होंने पीछा करके अंदर जाके गोली मारी है। વધુ માહિતી અમારા સંવાદદાતા જય પટેલ આપી રહ્યા છે। જય, આ પ્રકારની ઘટના સામે આવી દ્રુણાસ્પદ ઘટના છે જેમાં હત્યા કરી દેવામાં આવી છે બે વ્યક્તિઓની ફાયરિંગ કરીને। જાણવા માંગે છું આખી ઘટના શું ઘટી હતી અને કોણ શખ્સો હતા જેના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું તે વિશે કોઈ જાણકારી સામે આવી શકે છે કે નહીં? જી, આપણે એ જણાવી દઉં કે જે પ્રકારે આ સમગ્ર ઘટના ગઈકાલે જે આ સમગ્ર ઘટનાને ગતરોજ રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો કે બે વ્યક્તિઓ કે જેઓ વાપીથી દમણ તરફ જઈ રહ્યા હતા અને દમણ પહોંચી જ ગયા હતા, પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે દાભેલના વિશાલ બાર નજીક અચાનક એક સ્કોર્પિયો તેમની ગાડીની સામે આવી જાય છે અને એમની ગાડીને અટકાવે છે અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ જાય છે। ગાડીમાં સવાર બે વ્યક્તિઓ પોતાનો જીવ બચાવવા માટે નજીકમાં આવેલા જ વિશાલ બારની અંદર જતા રહે છે, જ્યાં પણ આજે હુમલાખોરો છે તેઓ એ બારની અંદર જઈ તેમને પોઈન્ટ બ્લેન્ક ઉપર બંનેને ગોળી મારીને તેઓની હત્યા કરી નાખે છે। પ્રાથમિક તપાસમાં જે હત્યા થઈ છે તે બંને વ્યક્તિઓની જો વાત કરીએ તો એકનું નામ ધીરુ પટેલ અને બીજાનું નામ અજય પટેલ ઉર્ફે અજય માંજરો છે। અને અજય માંજરાની જો ઇતિહાસ ઉપર જો આપણે નજર રાખીએ, એના ભૂતકાળ ઉપર જો નજર નાખીએ તો અજય માંજરો એ અગાઉ પણ એના ઉપર કેટલાક આ પ્રકારની ફરિયાદો થઈ ગઈ છે જેની મૃત્યુ થઈ છે। એની વાત કરું છું આપને। સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલો અજય માંજરા અગાઉ પણ ઘણી બવાલો થઈ છે અને ધંધાકીય બવાલો જ ઘણી વખત થઈ છે। ત્યારે હાલ જે એની મૃત્યુ થઈ છે, હાલ જે એના ઉપર હુમલો થયો છે એ કોઈ ધંધાકીય અદાવતના કારણે પણ થઈ હોવાની શંકા છે। ત્યારે દમણ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે। જી બિલકુલ જય, આભાર। તો અજાણ્યા શખ્સોએ કાર સવાર વ્યક્તિ પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ આ વ્યક્તિનું મોત નિપજાયું। ત્યારે આ ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે।